ઠાર દેખો. જય માતાજીની મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ વિડીયોમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ બધાને. તો ભાઈ તમારો ભાઈ વહેલા ઉઠી ગયો છે. દેખો અમારું માણસ ભાઈ તો મોડા સુધી સુઈ રહી છે જાગી. ગુડ મોર્નિંગ. જો હજી તો સુઈ રહી છે તો જાગીને ગઈ. થોડી તબિયત જેવી બગડી છે એટલે જાગી સુઈ રહી છે. શું થયું જાય? તાવ આવે છે? તાવ આવે છે? તાવ તો નહીં આવ્યો, માથું જોઈ છે, ઓછું આવી છે. તો ચા મૂકવા આવી ગઈ છે ભાઈ ઉઠીને. કારણ કે દેખો કાલે થોડું એક એવું થયું ને, થોડો ગાડીનો ટોબો ફૂટેલો હતો અને ફેર ગાડી પડીને ખાતર લઈને ગયો હતો એ ફેર ફૂટી ગયો. તેમાં ટોપો નવો લઈને આવ્યો, ખાતર મૂકેલું હતું ને નવી ગઈ ભૂઈ પડી તે હમણાં ફૂટી જાય. તારા રસ સાટું ને મારે તબિયત એવી જ બગડી જો. વાતાવરણ એવું બધું મિક્સ છે ને, અત્યારમાં ઠંડી લાગે છે અને બપોરે એવી ગરમી પડે પંખાઈ ના રવાય એવી. તો કઈ હું થોડી વાર હુઈ લઉં તને હે મૂકી ખાધું. શું ભાઈ દેખો સુબહ સુબહ મમ્મી તો રાજગરાનો શીરો રાજગરો પેલો કરે છે. અને તો અડધો વાઢવાનું નહીં. હું કાલે જોયું ખાસું બાકી છે. દો પાથરા પડ્યા નતા પેલા પર જોન લાયા હતી. દેખો જાગી દો કચરો વાળા પણ આ માણસ ટેકો નહીં કરતો બિલકુલ. બે જાય પતિ કયો વાળા છે એની સ્ટાઇલથી વાળવાનું, તારી સ્ટાઇલથી વાળવાનું. હા જો હું વાળ જ છે આપણો છોકરો. ટુડુમ ટેણે બેગ તૈયાર છે. ચલો હેલ્મેટ બેટા મારું. દેખો આપણી રાણીએ તૈયાર. ચાવી લેતા પછી ગાડીની તો મને નીકળી ગઈ. હું તમને સાંજે આવીને મળું. ઓફિસે કામ બામ કરતા આવીએ, મજા કરતા આવીએ. ટુડુમ ટેણ્યું ટુડુમ. સો ફાઇનલી ગાઈસ તમારો ભાઈ ઓફિસેથી ઘરે આવી ગયો છે ને. હવે ઘરે આવીને બધું ખોડું છું, ડબલો ખોડું છું. કેમ કે જવું છે રોટરી મારવા માટે ખેતરમાં. જમવામાં કોઈ જમી લીધું છે તો ખાય છે. ડીઝલ લઈને જવું છે. આબુ લે તારે રોટરી મારવા તારે કે વળી. સો ફાઇનલી ગાઈસ તમારો ભાઈ ખેતરમાં આવી ગયો છે. આવા થોડો એવો આવે છે ને ગળું પકડવાનું જબરજસ્ત. તો તમારો ભાઈ ખેતરમાં આવી ગયો છે ને પપ્પો ભાઈ રોટરી લગાવવાનું ચાલુ કરી દીધું છે. હું આવ્યો થોડો લેટ પડી ગયો તો આમાં ચા આવ્યો છે તો ચા પી લઈએ. થોડો લેટ આવી ગયો, 5-10 મિનિટ લેટ પડી ગયો એટલે પપ્પાએ ચાલુ કરી દીધું. ચાલુ રહેવા દેતા બપોરે ભાઈ ગરમી પડે છે ને, અત્યારે ભાઈ ઠંડી હવા નીકળે છે તો ઠંડી પડે છે બહુ. અત્યારે ઠાર બારે બધું જબર પડી ગયું, બધું પાયેલું છે આજુબાજુ તો ઠારે પડી ગયો છે. આ બધું પડતર જેવું છે એટલે ઠાર સીધો ઉપર જ પડે છે. તો ઠંડી છે અને બપોરે ગરમી એટલે બહુ ડબલ ઋતુ થઈ જાય ને તે તબિયત એ બગડી જાય. તો ગાઈ દેખો બાપુને ટ્રેક્ટર તો બધું લગાવ્યું છે. અડધું ખેતર પત્યું છે ને અડધું બાકી છે ભાઈ. હજી તો એક બીજા ખેતરમાં મારવાનું બાકી છે. હું આવ્યો ત્યારે તો બાપુને લગાવી દીધેલું હતું. ચા આવ્યો તો ચા પીવા છે બધો ભાઈ. બાજુમાં ઘઉં છું. ગાડીની લાઈટ ચાલુ કરું ચાલે? ડઝન પેલામ છે બીજામ છે. રોટરી મારો નોમ મજા આવે.
હા એ કે જોર વાળું કોમ નહીં ગયે સીધું હે ડાયરેક્ટ જવાનું છે સીધું. શું થાય છે એક ખેતરમાં મારી છે રોટરી અને બીજા ખેતરમાં ત્યાં ચાલુ છે. આમ કેટલા વાગ્યા છે ખબર છે તમને હું બતાવું ચાલુ હોય ગાડીમાં ટાઈમ કેટલા બજાય ભાઈ 11:37 થઈ છે રાતની દેખાય છે. હા આમ ફોકસથી 11:37 થઈ છે. બધું ચાલુ છે કોમકાજ. હવે થોડું હળગાયું છે કે થોડી વાર તાપીએ તો ઠંડી લાગે છે યાર બહુ ઠંડી થઈ ગઈ છે. તો હું થોડી વાર ચલાવી થોડી વાર પપ્પાએ ચલાવીને થોડી વાર એક બીજો ભાઈ લાવ્યા હતા. એક કલાક થાક લાગે છે યાર ટ્રેક્ટરમાં તો કાઠું પડે છે એટલે શું ગારોતરું છે રાયડાનું તે હળગે છે. થોડી વાર તાપી બીજું શું કરીએ તાન ઠંડી ના લાગે એટલે થયું યાર બીજું શું જોઈએ જીવનમાં. શું કાંઈ છે આમ બધું પત્યું છે તો પપ્પો લઈને આવું છે ट्रैक्टर में. तो बैठो तो भाई कंटाड़ी तो देखो टाइम कितना हुआ है. टाइम तो बहुत ज़्यादा हो गया है. तो ठारे पड़ी हुई है 1 वागी है કેટલા 1 वागी है ठार देखो. ગાડી પર રપત થઈ જવાની છે. ઠંડી એવી લાગે છે ને ભાઈ